ભુજ તાલુકાના વાંઢાઈ ખાતે સંત ઓધવરામજી મહારાજની નિર્વાણ તિથિ ભક્તિભાવ સાથે ઉજવાઈ હતી, જેમના અવતરણથી કચ્છની ધરતી પાવન થઈ હતી. એવા સંતની 69મી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શુક્રવારે સાંજે સંધ્યાપાઠ સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. રાત્રે સંતવાણીની રમઝટ જામી હતી. શનિવારે સવારે મંગળા આરતી, પાદુકા પૂજન, ધ્વજારોહણ, સંત સભા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહંતોનું ભવ્ય સામૈયું કરાયું હતું. સંત સભામાં સનાતન ધર્મની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે પ્રવચન થયા હતા. વાંઢા ઈશ્વર આશ્રમના નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે આશ્રમની પરંપરા અનુસાર દર વર્ષે ગુરુગાદીની પરંપરાને ઉજાગર કરતા સંત ઓધવરામજી મહારાજની નિર્વાણ તિથિ ભારે ધામધૂમથી ઉજવાય છે. મહોત્સવને સફળ બનાવવા મહંત મોહનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ યુવા અનુયાયીઓએ જહેમત ઉઠાવી હતી. નિર્વાણ તિથિ મહોત્સવમાં દેશ દેશાવરથી ઓધવ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે વાંઢા ઈશ્વર આશ્રમ મધ્યે પૂજ્યપાદ ઓધવરામજી મહારાજ શ્રીની 69મી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાયો. વાંઢા ઈશ્વર આશ્રમ એ સનાતન ધામ છે. એટલા માટે સનાતન ધામ છે કે આ ઈશ્વર આશ્રમની અંદર 18 વરણ અહીં ગુરુ દીક્ષા લે છે, 18 વરણ અહીં આશીર્વાદ લે છે અને 18 વરણ અહીં દર્શન કરે છે અને 18 વરણ અહીં પૂજન કરે છે. એટલા માટે આ વાંઢાઈ ઈશ્વર આશ્રમ એક સનાતન ધામ છે અને વાંઢાઈની પરંપરા છે કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ, નિર્વાણ તિથિ મહોત્સવ, આવા પ્રસંગો ઉજવતી આ વાંઢાઈની પરંપરા. એમાંનો એક પ્રસંગ જે નિર્વાણ તિથિ મહોત્સવ. આજે ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ મહોત્સવ નિમિત્તે સંતોના દર્શનનો લાભ મળ્યો, નિર્વાણ તિથિના નિમિત્તે પાદુકા પૂજનનો લાભ મળ્યો અને નિર્વાણ તિથિના નિમિત્તે સંત દર્શન, ધર્મસભા અને મહાપ્રસાદ આ જે પર્વ ઉજવાયો એની અંદર સંતોએ સનાતન ધર્મ એટલે શું, રાષ્ટ્ર ધર્મ એટલે શું, પારિવારિક ધર્મ એટલે શું ને આધ્યાત્મિક જીવન કઈ રીતે જીવાય એની વિચારધારા અને દિશા બહુ સરસ આપી. અને આજે અહીં 18 વરણ એક આસને બેસી અને સંતોની વાણીનો લાભ લીધો, 18 વરણ એક આસન બેસી અને સમાધિના દર્શનનો લાભ લીધો અને 18 વરણ એક આસને બેસી અને મહાપ્રસાદનો લાભ લીધો. તો આજે અહીંથી આખા કચ્છને 18 વરણને એક હાકલ કરું છું. આજે જેમ 18 વરણ આવ્યું એમ આવતી સાલ પણ ઓધવરામજી મહારાજ શ્રીની 70મી નિર્વાણ તિથિ જ્યારે આપણે ઉજવવા જશું ત્યારે જે નથી આવી શક્યા, જે આ આશ્રમના શિષ્યવૃંદ પરિવારો, એમને પણ મારું હૃદયનું આમંત્રણ છે કે આવતી સાલ 70મી નિર્વાણ તિથિ જ્યારે ઉજવી ત્યારે જરૂરથી પધારજો અને સંતોના દર્શન, ધર્મસભા, સમાધિ દર્શન અને મહાપ્રસાદનો અને ભજનનો લાભ લેજો. મારા હૃદયના સમસ્ત આખા કચ્છને આમંત્રણ છે કે ઓધવરામસિંહ મહારાજ શ્રીની નિર્વાણ તિથિમાં પધારજો. આજે ખૂબ આનંદ થયો, કારણ કે ઈશ્વર આશ્રમ એક એવી તપોભૂમિ છે. અહીં જે પણ પ્રસંગ નાનો ઉજવી કે મોટો પ્રસંગ ઉજવી તો સંસારમાં કઈ રીતનું જીવન જીવવું એની વિચારધારા આગળ મળતી આવી હતી, અત્યારે પણ મળી રહી છે ને આગળ જતાં પણ જ્યારે પણ આવા ધાર્મિક પ્રસંગો અહીં ઉજવાશે ત્યારે જીવન જીવવાની સાચી દિશા આ વાંઢાઈ તીર્થધામ ઈશ્વર આશ્રમ આપતું રહેશે. એટલે અહીં નાનો મોટો પ્રસંગ આમ તમે ગમે ત્યાં સાંભળો, પત્રિકા દ્વારા કે મીડિયા દ્વારા કે મોબાઈલ દ્વારા કે કોઈના મુખેથી જ્યારે આવો પ્રસંગનું સાંભળો તો જરૂરથી પધારજો. આજે પરમ પૂજ્ય ઓધવરામજી મહારાજની 69મી નિર્વાણ તિથિ ઉજવવાનો શુભ અવસર આજ રોજે 18 વરણના દરબારમાં સમસ્ત સનાતન સમાજ સાથે મળી ને આ કચ્છનો એકમાત્ર આશ્રમ એવો છે કે અહીંયા આગળ 18 વરણ સાથે મળી ને આ ઉત્સવ ઉજવે છે. જે સંખ્યા હર વર્ષે અમે જે ટાર્ગેટ કરતા એ સંખ્યાથી ડબલ સંખ્યામાં આજે ભાવિકો અત્રે ઉમટી પડ્યા અને સાબરકાંઠા અમદાવાદ વિભાગથી સંતો અહીંયા પધાર્યા. આત્માનંદ સરસ્વતીજીએ રાષ્ટ્ર ભાવના વિશે અને કુટુંબ ભાવના વિશે ખૂબ સરસ પ્રકાશ પાડ્યો ને એમના પ્રવચન દરમિયાન એક પણ વ્યક્તિ, એક પણ બાળક એ સભાખંડમાંથી ઊભું ન થયું. એટલો રસપ્રદ પ્રસંગ
આજનો બની રહ્યો. અહીંયા ગઈકાલે રાત્રે જીતુ ભાનુશાલીના ભજન સંધ્યાનો ઉત્સવ હતો, એ પણ સરસ રીતે પાર પડ્યો ને આજે આ નિર્વાણ તિથિનો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે. એનામાં સુગંધ મેળવતા આજે આ જ આશ્રમની સંત પરંપરાના પરમ પૂજ્ય કસરરામજી મહારાજના નામે એક સભાખંડ ખુલ્લું મૂકવામાં આવ્યું. એ પણ આજના પ્રસંગે એક અદ્ભુત પ્રસંગ હતો. એવી રીતે આજનો આ શુભ પ્રસંગ નિર્વાણ તિથિનો ઓધોરામજી મહારાજનો પરિપૂર્ણ તરફ આગળ વધી રહ્યા છે.